શું દોસ્તો તમને પીળીઓ કે કમળો થઈ ગયો છે? કહેવામાં આવે કે તમને પેટની અંદર સોજો ચડી ગયો છે કે લીવરના ભાગની અંદર સોજો ચડી ગયો છે અને ઉતરતો નથી. ગમે તેટલી દવા કરાવી પરંતુ ઉતરતો નથી. તદુપરાંત તમને લીવર સિરોસિસ થઈ ગયું છે એટલે કે લીવરનું ઇન્ફેક્શન થઈ ગયું છે. તમારી પાચન શક્તિ વીક થઈ ગઈ છે તથા તમે ગમે તેટલું ખાઓ તે પચતું નથી. આ ઉપરાંત તમને ભૂખ નથી લાગતી તથા તમારું પાચન શક્તિ તો વીક થઈ ગયું. આ ઉપરાંત તમારું લીવરની અંદર પ્રોબ્લેમ થઈ ગયો છે એટલે લીવર ખરાબ થાય છે. તે બધી અવસ્થા માટે દોસ્તો જો તમારે ગમે તેટલી દવા કરી હોય તો પરંતુ તમને ફરક ના પડ્યો તો દોસ્તો આજે હું એવી દવા લઈને આવ્યો છું કે જેને ફક્ત તમે અઠવાડિયું લેશો તો તમને 100% રિઝલ્ટ જોવા મળશે. એટલે કે તમને આ બધા પ્રોબ્લેમમાંથી છુટકારો મળશે. તમને પીળીઓ કે કમળો થઈ ગયો છે તેમાંથી રાહત મળશે. તો દોસ્તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચલ, ફાર્માસિસ્ટ. દોસ્તો આજના વિડીયોમાં આપણે એક એવા હોમિયોપેથિક ડ્રોપ વિશે વાત કરીશું કે જેને લેવાથી તમને કમળો થઈ ગયો હશે, આ ઉપરાંત પીળીઓ થઈ ગયો હશે તથા તમને લીવરની અંદર ઇન્ફેક્શન થઈ ગયું હશે એટલે કે લીવર સિરોસિસ થઈ ગયા હશે, લીવરની અંદર સોજો ચડી ગયો છે, તે બધાની અંદરથી રાહત મળશે. તો ચાલો તેના વિશે વાત કરીએ. તેના નામની વાત કરવામાં આવે તો દોસ્તો વાત કરી કે આ ડ્રોપ્સનું નામ એટલે કે આ દવાનું નામ શું છે. તો દોસ્તો આ ડ્રોપ્સનું નામ AKG40 ઈ લીવર ડ્રોપ છે જે હોમિયોપેથિક દવા છે. દોસ્તો તેની અંદર હોમિયોપેથિક ઇન્ગ્રેડિયન્ટ રહેલા છે. તેની અંદર આયુર્વેદિક ઔષધિથી દોસ્તો આ ડ્રોપ બનાવવામાં આવે છે. એટલે કે દોસ્તો આ ડ્રોપની અંદર સોલ્યુશન આવે છે એટલે કે ડ્રોપ. હવે દોસ્તો વાત કરીએ કે જો તમને પીળિયો થઈ ગયો, કમળો થઈ ગયો તેના માટે બેસ્ટ દવા કઈ છે. તો દોસ્તો આજે હું હોમિયોપેથિક દવા વિશે વાત કરીશ કે જેનું નામ છે AKG40 ઈ લીવર ડ્રોપ્સ. તેની અંદર દોસ્તો ડ્રોપ્સ આવેલા છે જે આયુર્વેદિક ઔષધિ બનાવવામાં આવેલા છે. દોસ્તો વાત કરીએ કે આ ડ્રોપ્સની અંદર શું હોય છે. તો દોસ્તો આ ડ્રોપ્સની અંદર સોલ્યુશન હોય છે જે ઔષધિ મિક્સ કરીને તેને લિક્વિડ ફોર્મમાં બનાવેલું હોય છે. દોસ્તો આ હોમિયોપેથિક દવા છે. હવે વાત કરીએ કે ઈ લીવર ડ્રોપ્સ શાના માટે ઉપયોગ થાય છે. દોસ્તો સૌથી પહેલા વાત કરીએ કે તમને લીવર સોરાસિસ થઈ ગયા હોય એટલે કે લીવર ની અંદર સોજો થઈ ગયો, લીવરના કોઈ પણ પ્રોબ્લેમ થઈ ગયો એટલે કે લીવરનો કોઈ પ્રોબ્લેમ થઈ ગયો તેવી અવસ્થામાં આ ડ્રોપ્સ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. બીજી વાત કરીએ કે દોસ્તો જો તમને લીવરની અંદર ઇન્ફેક્શન થઈ ગયું, તમારું લીવર ખરાબ થતું હોય, આ ઉપરાંત લીવરની અંદર એટલી હદે સોજો ચડી ગયો જે ઉતરવાનું નામ ના લેતું હોય, તમે ગમે તેટલી દવા કરાય, જ્યારે દવા લો છો ત્યારે ફરક પડે છે પરંતુ તેના પછી ફરીથી એવું તમને પ્રોબ્લેમ થઈ જાય તેવી અવસ્થામાં આ ડ્રોપ્સ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. તદુપરાંત તમને પીળીઓ થઈ ગયો કે કમળો થઈ ગયો હોય તો દોસ્તો આ ડ્રોપ્સ લેવાથી તમને રાહત મળે છે. એટલે કે તમને પીળીઓ થઈ ગયો કે કમળો થઈ ગયો તો દોસ્તો આ ડ્રોપ તમે રેગ્યુલર લેશો, તેનું સેવન કરશો તો તમને પીળિયા અને કમળામાંથી રાહત મળશે. આ ઉપરાંત દોસ્તો જો તમને પેટની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગી ગયું એટલે કે પેટની અંદર લીવરના ભાગની અંદર તમને સોજો ચડી ગયો હોય, ઇન્ફેક્શન થઈ ગયું હોય તથા તમને લીવર સોરાસિસનો પ્રોબ્લેમ હોય તેમાંથી પણ રાહત આપે છે. આ ઉપરાંત વાત કરીએ કે દોસ્તો જો તમને પાચન શક્તિ તમારી વીક હોય એટલે કે દોસ્તો જો એપેટાઇટ સ્ટિમ્યુલેટનું કામ કરે છે, લીવર ફંક્શન એ તમારી પાચન શક્તિ વધારે છે. એના માટે દોસ્તો આ ડ્રોપ સૌથી બેસ્ટ કહેવામાં આવે છે. જો તમને ભૂખ ના લાગતી હોય, આ ઉપરાંત તમારું ખાવા ના પચતું હોય તેવી અવસ્થામાં આ ઈ લીવર ડ્રોપ લેવાથી તમારું ખાવાનું પચવા લાગે છે અને તમારું વેટ ગેઇન પણ થાય છે. દોસ્તો તેનું રીઝન એક જ છે કે તમારું લીવર ફંક્શન બરાબર કામ કરે છે. તેના કારણે દોસ્તો તમને પાચન શક્તિ તમારી તેજ થાય છે તથા તમને ખાવા ના ભાવતું હોય તો તમને ખાવા ભાવવા લાગે છે. આ ઉપરાંત દોસ્તો ઈ લીવર ડ્રોપ્સ લેવાથી તેનું રેગ્યુલર સેવન કરવાથી તમને કોઈ પણ પ્રકારનું સોરાસિસનો પ્રોબ્લેમ હોય એટલે કે લીવર સોરાસિસ થઈ ગયા હોય કે પેટની અંદર ઇન્ફેક્શન થઈ ગયું હોય, પેટની અંદર કોલાઇટિસ થઈ ગયા હોય તેવી અવસ્થામાં આ ડ્રોપ્સ લેવાથી તમને રાહત મળે છે. આ ઉપરાંત તમને ગેસ, એસિડિટી, કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો દોસ્તો આ ઈ લીવર ડ્રોપ્સ લેવાથી તમને રાહત મળે છે. તથા દોસ્તો આજકાલ સૌથી વધારે કોમન પ્રોબ્લેમ હોય તો ફેટી લીવરનો છે. જે ફેટી લીવરનો મતલબ છે કે દોસ્તો તમારા લીવરના ભાગની અંદર ફેટ જમા થવું. દોસ્તો આ એક કોમન પ્રોબ્લેમ છે. તો દોસ્તો તેવી અવસ્થામાં જે લોકોનું ફેટી લીવર થઈ જતું હોય તેવી અવસ્થામાં આ ઈ લીવર ડ્રોપ્સ લેવાથી તમને રાહત મળે છે. આ દવા દોસ્તો તમે રેગ્યુલર લેશો. આ ઉપરાંત દોસ્તો તમે નશીલા પદાર્થ જેવા કે તમે ડ્રગ્સ, કોકેન, કોડિન, આ ઉપરાંત તમે આલ્કોહોલનું સેવન કરતા હોય અને તેના કારણે તમારું એપેટાઇટ તથા તમારું લીવર ફંક્શન બરોબર કામ ના કરતું હોય એટલે કે લીવર બગડી ગયું હોય તેવી અવસ્થામાં આ ડ્રોપ્સનું સેવન કરવાથી તમારું લીવર એકદમ ડિટોક્સ થઈ જાય છે એટલે કે લીવર ચોખ્ખું થઈ જાય છે અને તમને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમમાંથી રાહત મળે છે તથા લીવરની અંદર ઇન્ફેક્શન લાગી ગયું તેમાંથી પણ રાહત મળે છે. આ ઉપરાંત જે લોકોનું લીવરની અંદર એપેટાઇટ એટલે કે લીવરની અંદર તમને પેટમાં દુખાવો થતો એટલે કે દોસ્તો અમુક કારણસર પેટની અંદર ગડબડ થઈ જાય તથા પેટની અંદર ઇન્ફેક્શન થવાના કારણે તમને પેટમાં અસહ્ય દુખાવો થાય છે
જ્યારે તમે એન્ટીબાયોટિક દવા લો છો ત્યારે રાહત મળે છે, પરંતુ પછી જેવું હતું ને તેવું થઈ જાય છે. એવી અવસ્થામાં દોસ્તો આ ડ્રોપ લેવાથી તમને કાયમી માટે તમને આ પ્રોબ્લેમમાંથી રાહત મળે છે. હવે દોસ્તો વાત કરીએ કે આ ડ્રોપ્સનું સેવન કઈ રીતે કરવાનું છે. તો દોસ્તો આ ડ્રોપના સેવનની વાત કરીએ. આ ડ્રોપનું સેવન તમારે સવાર, સાંજ, બપોર એમ 3 ટાઈમ કરવાનું છે. દોસ્તો હવે આ ડ્રોપ છે તમારે તે ડાયરેક્ટ નથી લેવાનું, પરંતુ તેને અડધા ગ્લાસ પાણીની અંદર મિક્સ કરીને તેની અંદર 15 થી 20 ડ્રોપ્સ એડ કરીને તેને જ પીવાનું છે હલાઈને. એટલે દોસ્તો જો તમે રેગ્યુલર આ સવાર, સાંજ, બપોર 3 ટાઈમ એમ 15-15 ml એટલે કે 15-15 ડ્રોપ્સ અડધા ગ્લાસ પાણીની અંદર મિક્સ કરીને પીવો છો તો તમારું ફેટી લિવરનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે. આ ઉપરાંત તમને જોન્ડિસ થઈ ગયા હોય એટલે કે તમને પીળીઓ થઈ ગયો, કમળો થઈ ગયો હોય એમાંથી પણ રાહત મળે છે. તથા જે લોકોનો એપેટાઇટ સ્ટિમ્યુલેટ ના થતું હોય એટલે કે પાચન શક્તિ મજબૂત ના થતી હોય તથા ભૂખ ના લાગતી હોય તેવી અવસ્થામાં આ ડ્રોપ્સનું સેવન રેગ્યુલર કરવાથી તેમાંથી રાહત મળે છે. તથા જે લોકોનું ફેટી લિવર થઈ ગયું છે અથવા તો લિવર સોરાસિસ થઈ ગયું હોય તેવી અવસ્થામાં પણ આ ડ્રોપ્સ લેવાથી તમને રાહત મળે છે. દોસ્તો વાત કરીએ કે આ ડ્રોપ્સ ક્યાં મળશે. તો દોસ્તો આ ડ્રોપ તમને ઓનલાઈન સાઇટ ઉપર નહીં મળે દોસ્તો, કારણ કે હોમિયોપેથિક દવા છે તેના કારણે તમને અમુક સ્ટોર ઉપર જ મળશે. જો દોસ્તો તમને ના મળતું હોય તો મારી કોન્ટેક્ટ કરી શકો છો. મારો ડિસ્ક્રિપ્શન લિંકની અંદર મારો નંબર મેન્શન કરેલો છે. તેના થ્રુ તમે ડિલિવરી થ્રુ મંગાવી શકો છો. જો દોસ્તો તમે અમદાવાદની અંદર રહેતા હશો તો તમારે ડિલિવરી ચાર્જ ચૂકવવાનો નથી, પરંતુ અમદાવાદની બહાર રહેતા હશો તો તમારે ડિલિવરી ચાર્જ 60 રૂપિયા ચૂકવવો પડશે. હવે તેની પ્રાઇસની વાત કરીએ તો દોસ્તો તેની પ્રાઇસ 160 રૂપિયા છે. દોસ્તો તેની કોસ્ટ પણ ઓછી છે, એટલે તમે ઇઝીલી અફોર્ડ કરી શકો છો, એટલે કે ઇઝીલી તમે પરચેસ કરી શકો છો. હવે વાત કરીએ કે દોસ્તો આ ડ્રોપ્સ કેટલા મહિના સુધી પીવાના છે. તો દોસ્તો તેનો કોર્સ તમે 1 મહિનાથી 2 મહિના સુધી કરી શકો છો. જો તમારું લીવર ખરાબ થઈ ગયું હોય અથવા તો તમારા લીવરની અંદર પ્રોબ્લેમ હોય તેવી અવસ્થામાં દોસ્તો આ ડ્રોપ તમે મહિનો યુઝ કરશો તો તમારું લીવર ચોખ્ખું થઈ જશે અને ક્લીન થઈ જશે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે જે લોકોનો જોન્ડિસ થઈ ગયો, પીળીઓ થઈ ગયો, કમળો થઈ ગયો એવી અવસ્થામાં કયા ડ્રોપ્સ લેવાથી તમને રાહત મળે છે. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. આ તો વિડીયો પણ નવા વિડીયો સાથે ફરી મળીશ.